હેલો બાળ દોસ્તો, આ વિડીયોની અંદર આપણે શિક્ષણમાં ભ્રષ્ટાચાર વિશે નિબંધ લખીશું. તો ચાલો જોઈએ. આદર્શ જીવન જીવવા માટે શિક્ષણ તથા કેળવણી મેળવવાની જરૂર પડે છે. બાળકને ઘરમાં માતા પિતા તરફથી સારા સંસ્કાર મળે છે. શાળામાં બાળકને શિક્ષણ આપવામાં આવે છે. તેનાથી તેનો સર્વાંગી વિકાસ થાય છે. શાળામાં મળતા શિક્ષણ અને તાલીમ દ્વારા બાળકનો બૌદ્ધિક વિકાસ થાય છે અને કેળવણી દ્વારા તેનું ઘડતર થાય છે. પણ શું આજની શાળાઓ બાળકોના સર્વાંગી વિકાસની પવિત્ર ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરે છે ખરી? આજે તો શિક્ષણનું ક્ષેત્ર ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે. સરસ્વતીના એ પવિત્ર મંદિરો આજે સંપૂર્ણ પવિત્ર રહ્યા નથી. શિક્ષણ હવે સેવાનું ક્ષેત્ર રહ્યું નથી, પણ અઢળક કમાણી કરવાનું સાધન બની ગયું છે. બાળકને શાળામાં દાખલ કરતી વખતે તેના વાલીએ શાળાને મોટી રકમનું ડોનેશન આપવું પડે છે. આર્થિક રીતે નબળા બાળકને સારી ગણાતી શાળામાં પ્રવેશ મળતો નથી. આથી હોશિયાર બાળકો પ્રવેશ મેળવ્યા વિના રખડી પડે છે, જ્યારે અભ્યાસમાં નબળા બાળકો પૈસા અને લાગવગના જોરે પ્રવેશ મેળવી લે છે. મોટા ભાગની શાળાઓમાં શિક્ષકો હૃદયપૂર્વક ભણાવતા નથી. તેમને માત્ર અભ્યાસક્રમ પૂરો કરવામાં જ રસ હોય છે. આથી બાળકોને જે તે વિષયનું સર્વાંગ સંપૂર્ણ જ્ઞાન મળતું નથી. મોટા ભાગની શાળાઓમાં તેવું વાતાવરણ પણ હોતું નથી કે બાળક અભ્યાસમાં રસ લેતો થાય. આથી કેટલાક વાલીઓની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં તે પોતાના બાળક માટે ખાનગી ટ્યુશન રાખે છે. કોચિંગ વર્ગમાં ન જનાર કે ટ્યુશન ન રાખનાર બાળક હોશિયાર હોય તો પણ ઘણીવાર તેને નપાસ કરવામાં આવે છે. કેટલાક શિક્ષકો પરીક્ષા વખતે પૈસા લઈને પેપર ફોડે છે. કેટલાક શિક્ષકો બાળકોને પરીક્ષા ખંડમાં જવાબો લખાવી દે છે. કેટલાક શિક્ષકો તો બાળકોને પોતાને ઘેર બોલાવીને પેપર લખાવી દે છે. શિક્ષણમાં ભ્રષ્ટાચારના ફેલાવા માટે શાળાઓ અને શિક્ષકો ઉપરાંત વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ જવાબદાર છે. વિદ્યાર્થીઓ ઊંડો અભ્યાસ કરતા નથી. તેમનું વાંચન સાવ ઘટી ગયું છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ ફક્ત પરીક્ષાલક્ષી તૈયારી કરે છે. શિક્ષકો પણ માત્ર પરીક્ષાની દ્રષ્ટિથી જ ભણાવે છે. કેટલાક વિદ્યાર્થીઓ ઓછી મહેનતે વધુ ગુણ મેળવવા માટે ભ્રષ્ટ રીતો અપનાવે છે તો ક્યાંકથી IMP મેળવી લાવે છે. તેઓ પરીક્ષા ખંડમાં બીજા વિદ્યાર્થીની જવાબવહીમાંથી કે પુસ્તકોમાંથી નકલ કરે છે. ઘણા વાલીઓ પણ વિદ્યાર્થીઓને ભ્રષ્ટ રીતિ રસમોનો આશ્રય લેવા માટે પ્રોત્સાહન આપે છે અને મદદ પણ કરે છે. આજે શાળામાં શિક્ષક તરીકે નોકરી મેળવવા માટે શાળાને મોટી રકમનું ડોનેશન આપવું પડે છે. ભ્રષ્ટાચારી સરકારી તંત્રની રહેમ નજરને લીધે ભ્રષ્ટાચાર આચરવામાં કોઈને કંઈ તકલીફ પડતી નથી. જો શિક્ષણના ક્ષેત્રમાંથી અને અન્ય ક્ષેત્રમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં નહીં આવે તો આપણા દેશનું હજુ વધારે પતન થશે અને દેશનો યુવા વર્ગ હતાશ થઈ જશે અને દેશની પ્રગતિ અટકી જશે. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.